નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં. ધોરણ 8 એકમ કસોટી, વિષય છે ગુજરાતી. સપ્ટેમ્બર 2024 માટેનું આ જે મોડલ પેપર છે તેનું આજે આપણે સોલ્યુશન કરીશું. બરાબર છે. ઓરિજિનલ પ્રશ્ન બેંક જોઈતી હોય તો કમેન્ટમાં લખી આપો ઓરિજિનલ PDF, એટલે ત્યાં તમને ડાઉનલોડ કરવાની લિંક મળી રહેશે. વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન બેલ આઇકન ઓન કરીને રાખજો, એટલે સૌ પ્રથમ આપણી ચેનલ ઉપર સોલ્યુશન મૂકવામાં આવશે એટલે તમને સૌ પ્રથમ મળી શકે. ઓકે, ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલું છે, વ્યક્તિના જીવનમાં માતાનું શું મહત્વ હોઈ શકે? બરાબર છે. આ પેપરમાંથી તમારે તૈયારી કરવાની છે. બરાબર, આવતીકાલની એકમ કસોટીમાં આમાંથી પ્રશ્ન છે એ પૂછાઈ શકે. જુમા ભિસ્તીના પ્રાણી પ્રેમનું તમારા શબ્દોમાં વર્ણન કરો. એના 2 ગુણ છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. નીચે આપેલ કાવ્ય પંક્તિ વાંચી પ્રશ્નોના જવાબ આપો. તો પહેલાં કાવ્ય પંક્તિ વાંચવાની. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંક. પહેલો સવાલ છે, કવિની જિંદગી અંગેની સમજ કેવી છે? ઓકે. બીજું, કવિ કઈ વાતને ખોટ ગણતા નથી? તો આપણી પાસે થોડાક સિક્કા નથી, આપણી પાસે થોડીક નોટ નથી, એ કાંઈ આપણી ખોટ ન કહેવાય. બરાબર. ત્રીજું, ઉપરવાળી બેંક એટલે કઈ બેંક? તો કે ભગવાન. ચોથું, સમાન પ્રાસ ધરાવતા શબ્દોની 2 જોડ શોધીને લખો. તો ચાલો લખો. પહેલું છે માલ, એની સાથે આવશે કાલ. નોટ એની સાથે ખોટ, રાંક એની સાથે આંક. તો આ સરખા પ્રાસવાળા શબ્દો થઈ ગયા. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, એમાં પહેલું, ઘર, ઝૂંપડી, બંગલો, ઓફિસ, ફ્લેટ, જુદો પડતો શબ્દ છે એ દૂર કરો. તો ઓફિસ છે એ આમાં નહીં આવે. બીજું, શ્રીમંતોના ઘેર પૈસાની છોડ રેલાય છે, ત્યારે ગરીબને ઘેર ખાલી જગ્યા નથી. તો આપણે એના જવાબમાં શું લખીશું? તો ફૂટી બદામ નથી, ખાવા અન્ન નથી, કે કોળી પણ નથી. બરાબર છે. તો પૈસાની સાથે શું આવશે? કોડી પણ નથી, એવું આપણે લખી શકીએ. ત્રીજું, પરમાત્મા દયાળુ છે, વિશેષણ ઓળખી તેની નીચે લીટી દોરી નવું વાક્ય બનાવો. તો દયાળુની નીચે લીટી કરવાની રહેશે. બરાબર છે. અને એક નવું વાક્ય આપણે બનાવીશું. ચોથું, એક પ્રત્યયથી બનતા 2 શબ્દો બનાવો. સંસ્કૃતિ, તો અહીં છે સાંસ્કૃતિક. ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે બનાવવાનું છે. પાંચમું, નીચેના શબ્દોના અર્થ લખો. ગાડી, તો બાઇક થશે, ગાંડી એટલે પાગલ. બરાબર. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચે આપેલ વાક્યોનું કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરકમાં વર્ગીકરણ કરો. રવિથી મોટેથી હસી પડાયું, કર્મણી. બીજું, આકાશે શોખ ખાતર એક કૂતરો પાડ્યો, કર્તરી. ત્રીજું, દાંત વગર કાંઈ ખવાય. ચોથું, કિરણથી ગાયને રોટલી ન ખાય, કર્મણી. અને પાંચમું, પ્રવીણ ફોટો પડાવે છે. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, તમારા વિસ્તારમાં આવેલા જોવાલાયક સ્થળની મુલાકાત તમે લીધી હશે, તેના આધારે 8-10 વાક્યમાં તમારે અહેવાલ તૈયાર કરવાનો છે. તો આનું આપણે સોલ્યુશન આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર લેખિતમાં જ મૂકી દઈશું, તો તમે ત્યાંથી મેળવી શકો છો. ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે કમેન્ટ કરો ટેલિગ્રામ, તો હું તમને ત્યાં એની લિંક પ્રોવાઈડ કરી દઈશ, એટલે તમને ટેલિગ્રામ ચેનલમાં ઓરિજિનલ જે પ્રશ્ન બેંક છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. અને હા, જો સોલ્યુશન સાથેની તમારે જો PDF જોઈતી હોય તો તમારે રેડ હાર્ટ કમેન્ટ કરવાનો રહેશે, એટલે તમને ઓરિજિનલ પ્રશ્ન બેંક પણ મોકલી આપવામાં આવશે. વિડીયોને લાઇક કરો અને તમારા મિત્ર સાથે વિડીયોને શેર કરવાનું ચૂકશો નહીં.